નમસ્કાર મિત્રો, જય માતાજી. હવે દુનિયા વિશ્વ આખું નવી દિશામાં જઈ રહ્યું છે. એલન મસ્કે એક ખૂબ જ મોટી જાહેરાત કરી, પ્રિડિક્શન કર્યું છે અને આગાહી કરી. હવે એ આગાહી તમે સાંભળશો ને તો તમારા રોવાડા ઊભા થઈ જશે કે ટૂંક જ સમયમાં, એટલે કે 26 થી 36 સુધીમાં 10 વર્ષમાં આ દશકો એવો સરસ આવવાનો છે કે જે તમે અત્યાર સુધી પીડા ભોગવી બધી પીડાનો અંત આવી જશે. તમને એવું થાય કે આ વળી શું જાહેરાત કરી છે, પણ હું તમને કહી દઉં, એલન મસ્કે એવી જાહેરાત કરી છે કે દુનિયામાંથી પૈસો ગાયબ થઈ જશે. પૈસો વ્યવહારમાંથી વયો જાય એટલે માની લો બધું ગયું. આ બધું જ પૈસાની પાછળ છે. આરોગ્ય, શિક્ષણ ને વ્યવહાર ને મારું તારું ને બેલેન્સ ને આ કોકની પાસે પૈસા કોકની પાસે નહીં, આ બધી જ બાબતની જે કઈ જડ હોય તો એ પૈસો છે. હવે મુખ્ય જડ દૂર થાય છે તો પૈસો ગાયબ થઈ જાય, એટલે કે ટૂંકમાં પૈસો ચલણમાંથી જ નીકળી જાય તો બધી વસ્તુ આ જગતમાં છે અને એ બધી વિના મૂલ્યે મળે. કોઈ નહીં, એમાં પછી મોહ રહે જ નહીં. પૈસાની કિંમત જ નથી તો પછી પૈસો જ નહીં હોય તો એની કિંમત કોણ કરશે? તો કેવી મજા આવવાની છે. કદાચ 10 વર્ષ હું જીવું કે ના જીવું, પણ તમે આ દશકો જોતા જજો. બહુ મજા આવે એવો દશકો છે અને આખો જે યુગ પલટી રહ્યો છે. અત્યાર સુધી આપણે જે કંઈ નર્કની, સ્વર્ગની જે કંઈ વાત કરી, પણ સંશોધનો એટલા બધા આગળ વધી ગયા છે અને એમે શોધી કાઢ્યું છે આવું કે આપણે હવે કંઈ કમાવાની જરૂર નથી, આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આપણે કોઈ વધુ પડતી સંપત્તિ વસાવી અને ના વસાવી કે પછી એ પૈસા પાછળની જે દોડ છે એ જ મટી જવાની છે. પૈસાના કારણે આ બધું માળખું ઊભું છે અને એ તમામ કરોડ ભૂસ કરીને બધું માળખું ધારાશય થઈ જવાનું છે. હવે આ જાહેરાત બહુ રસપ્રદ છે, કારણ કે પૈસો ગાયબ થાય તો શું શું થાય તમને નવી લાગે એવી બધી વાતો બનવા માંડે ને ભાઈ. કોઈ વસ્તુનું મૂલ્ય જ નહીં રહે, બધું મફત થઈ જાય છે. પૈસો વચ્ચે નહીં આવે તો બધું જ મફત. ને ફરીવાર જે આપણે સતયુગની જે વાત કરતા હતા એવી વાત ફરીવાર આવી જાય. એટલે સાચું રામરાજ હવે આવી રહ્યું છે અને વચ્ચેથી પૈસો ગાયબ થાય એટલે આ વાત જ જવા દો એવી મજા આવવાની છે બધાને અને બધું ફ્રી થઈ જશે. અને આ જાહેરાત ખોટી નથી, કારણ કે બેરોજગારી એટલે ટૂંકમાં રોજગારીના પ્રશ્ન છે બધા હલ થઈ જવા છે. કોઈ નોકરી કરવાની જરૂર નથી, કોઈ શોખની કરે જુદી વાત છે, બાકી તો કંઈ આવી કંઈ પૈસા કમાવા માટે નોકરી કરે છે. પૈસા જ કમાવાના નથી તો પછી પૈસા જ નથી તો પૈસાનું જ અસ્તિત્વ જોખમમાં આવી ગયું. હવે શું કરવાનું? હવે મોજ કરવાની. એટલે આ ખૂબ જ રોબોટિક સર્જરી ના અંતે આધુનિક યુગ એટલો બધો આવી રહ્યો છે કે એમાં તમે ખુશ થઈ જશો એવા સંશોધનો થઈ ગયા છે. એમાં તમારે કમાવાની, રળવાની, ખાવાની, રહેવાની કોઈ જરૂરિયાતનું નો ટેન્શન, મોજે મોજ છે. હવે આ જોઈ આપણે 10 વર્ષમાં, અને જે જોઈને જશે એ ચોક્કસ સ્વર્ગ જેવો આનંદ માણવાના છે. જય ઝાલાવાડ, જય માતાજી.